रंजन बहन भट्ट को तीसरी बार भी चुनाव लड़ने के लिए टिकट दिया गया। टिकट को लेकर वडोदरा शहर बीजेपी में विरोध प्रदर्शन हुआ। शहर भाजपा में टिकट को लेकर हो रहे विरोध को देखते हुए यह निर्णय लिया गया है। उन्होंने सोशल मीडिया पर ऐलान किया है कि वो चुनाव नहीं लड़ेंगे। घोषणा के मद्देनजर वडोदरा शहर भाजपा में हड़कंप उनके फैसले को स्वीकार कर लिया। उसने सोचा कि वह खुश है। कार्यकर्ताओं और पार्षदों समेत अन्य लोगों ने भी दुख व्यक्त किया। पार्टी किसी अन्य उम्मीदवार को टिकट देगी। मैं एक कार्यकर्ता के तौर पर चुनाव में काम करूंगा। तो पार्टी કોઈને બી આપે, મારી સમર્થન સમર્પિતતા કોઈ બી ઉમેદવાર માટે હશે, કેમ કે પાર્ટીના કાર્યકર્તા તરીકે હું કામ કરવાની છું। બેન, પ્રદેશમાં કોઈ આગેવાન સંગઠનના પાટીલ સાહેબ સાથે કે આવી કોઈ વાત નહીં તમારી રાજીનામા કોઈની સાથે મેં વાત નથી કરી। મને નથી પાર્ટી સાથે સૂચના આવી કે નથી મેં કોઈ સાથે વાત કરી। કદાચ મારી પાર્ટી પણ આ જાણીને આશ્ચર્ય કરશે કે રંજનબેને આવો નિર્ણય કેમ કર્યો, પણ મેં નિર્ણય લીધો કે મારે ચૂંટણી વિચાર તો જ્યારે નિર્ણય લેવા મજબૂર કર્યા કોઈ વિચાર નહીં। મને એમ થયું, મારા અવધૂત પાસે બેઠી હતી ને મને એમ થયું કે બહુ થઈ ગયું હવે 10 દિવસથી જે રીતના બદનામી ને આદિ કરવાનું, જેને કોઈને આ બધું આવડે છે, તો એક મહિલા તરીકે એક લિમિટ હોય તો સેવા તો કરવી છે ને વડોદરાની। તો સાંસદ તરીકે જ સેવા થાય એવું તો છે નહીં, મોદી સાહેબના પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ કરાય। તો સક્ષમ બહેન તરીકે એક કાર્યકર્તા તરીકે કામ કરી અને વડોદરામાં જોડાઈશું, ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરશું। બેન, પ્રધાનમંત્રી ઉમેદવારી પછી તમારો અહીંયા તમને જવાબદારી સોંપાઈ ગઈ, સાહેબ પૂછશે શું જવાબ અપાશે? સાહેબ એવું કઈ પૂછે જ નહીં। સાહેબે તો મને જવાબદારી આપી જ આપી અને મારી ભારતીય જનતા પાર્ટી એ મને જે જવાબદારી આપી હું બહુ ખુશ છું અને સાહેબે તો મને 10 વર્ષ સાંસદ બનાવી, ત્રીજી વખત બી આપી। હું બહુ ખુશ છું ભારતીય જનતા પાર્ટી મારા મોદી સાહેબ બહુ ખુશ છું। સંગઠનમાં કોઈ જવાબદારી મળશે? આજે તો હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સેવા કરવા જઈ રહી છું, આ મારું નક્કી છે।